વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. મનુષ્ય જીવનમાં પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. ટૂંક સમયમાં આપણે બ્રહ્મસૂત્ર પણ શરૂ કરશું. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગ, જે આપણા માટે લખાયો છે, એને આપણે ખૂબ જ ધ્યાનથી સમજવું છે. કર્મયોગના 11મા શ્લોકમાં ભગવાન આપણને આશીર્વાદ આપવા માંગે છે. સામાન્ય માણસો આશીર્વાદ આપતા હોય ત્યારે તેમાં ભાવ હોય. ભગવાન જ્યારે આશીર્વાદ આપતા હોય ત્યારે ભગવાનના આશીર્વાદમાં બે વસ્તુ હોય. એક ભાવ પણ હોય અને બીજું ભાવ પણ હોય. કંઈક થવા માટેની વાત પણ હોય, કંઈક કરવા માટેની વાત પણ હોય. ભગવાન નું આપણને યજ્ઞાર્થ કર્મ કરવાનું સૂચન છે અને આ જ શ્લોકમાં કર્મયોગનું માર્ગદર્શન છે. ભગવાન તો હમણાં યજ્ઞાર્થ ચેપ્ટરમાં આપણને યજ્ઞાર્થ કર્મ કરવાનું કહે છે. જો યજ્ઞાર્થ કર્મ કરશો તો તમારી પોતાની વૃદ્ધિ થશે, તમારો પોતાનો વિકાસ થશે. એટલું જ નહીં, ઇષ્ટ કામ દુઃખ, તમે જે ઈચ્છા કરશો એ તમારી કામનાની પૂર્તિ થશે. એટલું જ નહીં, 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે તમે જ્યારે યજ્ઞાર્થ કર્મ કરવા લાગશો ત્યારે દેવો તમારા ઉપર પ્રસન્ન થશે. એટલું જ નહીં, પ્રસન્ન થયેલા દેવો તમને પ્રસન્ન કરશે. અને આવી રીતે પરસ્પર પ્રસન્ન કરવાથી તમે બંને પરમ શ્રેયને પ્રાપ્ત કરશો. આટલી વાત ભગવાન આપણને 11મા શ્લોકમાં કરે છે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ વાપ્સ્યથ. એમાં ગયા સોમવારે દેવ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ જગતમાં બે તત્વો છે, જડ અને ચેતન. ચેતન સ્વતંત્ર છે, જડ સ્વતંત્ર નથી. ચેતનની સહાય વગર જળ ક્યારેય પોતાની જગ્યા ઉપરથી હલી શકતું નથી. આ બધી જ વાતો આપણે જોઈ. આંગણામાં આવેલા વૃક્ષને પાડી નાખવા વાળો પવન હતો, પરંતુ પવન જળ છે કે ચેતન છે અમને ખબર ના પડી. અને જળ પવનમાં તાકાત નથી વૃક્ષને પાડવાની. ઘણા બધા લોકો વૃક્ષને પાડી શકે, ન પાડી શકે એ વૃક્ષને પવને એકલાએ પાડ્યું. આપણે તે માન્યું કે કોઈક અભિમાની ચૈતન્ય પવનની પાછળ હતું, પવનની સાથે હતું, પવનની સહાયમાં હતું. પવન, જળ અને અભિમાની ચેતન, આ બે ભેગા થઈને પવન દેવ બન્યા. આવા ઘણા બધા દેવ આપણી સંસ્કૃતિએ માન્ય કરેલા છે. દેવ તેને કહેવાય જે યજ્ઞીય ભાવનાથી કાર્ય કરતા હોય, સમસ્તીના હિતાર્થે કામ કરતા હોય, નિસ્વાર્થ ભાવે કામ કરતા. યજ્ઞાર્થ એટલે સમષ્ટિના હિતાર્થે, નિસ્વાર્થ ભાવે. આવું જે કોઈ જળ ચૈતન્યનો આધાર લઈને યજ્ઞાર્થ કર્મ કરવા લાગે તે પ્રત્યેક દેવ છે. મનુષ્ય પણ આ શરીરથી, આ શરીર જળ છે એની સાથે અભિમાની ચૈતન્ય જોડાઈ જાય અને એનાથી આ જીવ બની જાય, શરીર બની જાય. હાલતું ચાલતું શરીર પણ જો યજ્ઞાર્થ કૃતિ કરવા લાગે તો તે પણ દેવ જ છે. અને આવા દેવોની વાત ભગવાને અહીંયા આ શ્લોકમાં કીધી છે. દેવાન ભાવયતાને દેવાન ભાવયતા અને યજ્ઞ ભાવનાથી દેવો પ્રસન્ન થાય. દેવાન ભાવયતા અનેન એટલે યજ્ઞ ભાવનાથી કર્મ કરશો તો દેવો પ્રસન્ન થશે. લોજિક શું છે?
દેવો સંતુષ્ટ થશે, દેવો ઉન્નત થશે. લોજિક શું છે? દેવો પ્રસન્ન થાય જ, કારણ કે દેવો યજ્ઞ ભાવનાથી જન્મેલા છે અને દેવો યજ્ઞ ભાવનાથી જ કામ કરે છે, અને જે યજ્ઞ ભાવનાથી કામ કરે એને જ દેવ કહેવાય. એટલે દેવ જ્યારે પોતાના જેવું કોઈ કામ કરતો થાય ત્યારે પ્રસન્ન થઈ જાય. એટલે આ શ્લોક એવું કહે છે કે જ્યારે તમે યજ્ઞ ભાવનાથી કામ કરતા થશો તો દેવ પ્રસન્ન થશે, કારણ કે તેમનો પોતાનો જ ભાવ છે. આવું જે કરે તે દેવ છે, તમારાથી પ્રસન્ન થઈ જશે. ટૂંકમાં અહીંયા કહેવા શ્રીમદ ભગવદ્ ગીતા એટલું માંગે છે કે જીવનમાં સત્કર્મ કરો અને દેવોને સંતુષ્ટ કરો. જો દેવોને સંતુષ્ટ કરવા હોય તો સત્કર્મ કરવા લાગો, નિસ્વાર્થ કર્મ કરવા લાગો, યજ્ઞીય ભાવનાથી કર્મ કરવા લાગો. એનો મતલબ આપણા શબ્દોમાં આપણે કેવું હોય તો એટલું કહી શકાય કે આપણી પોતાની શક્તિ પ્રભુના કાર્યમાં વાપરવા માટે આપણે તૈયાર થવું જોઈએ. જ્યારે માણસ પોતાની શક્તિ ઈશ્વર કાર્યાર્થે વાપરવા લાગે ત્યારે સમજવું તે યજ્ઞ છે, અને તે જ યજ્ઞીય કાર્ય છે, અને તે જ યજ્ઞીય ભાવના છે. આ તો એવું થયું કે આપણે ઈશ્વરે આપણને એક જવાબદારી આપી છે, આ સૃષ્ટિના હિતાર્થે કશું કામ કરવાની, સમષ્ટિના હિતાર્થે, અને જવાબદારી માટે જ ઈશ્વરે બધું આપ્યું છે. અને આપ્યા પછી જો આપણે ભૂલી જઈએ, ડેન્જર જીવન છે. સમજો કે કોઈ ગુમાસ્તો, કોઈ મેનેજર કંપનીમાં કામ કરતો હોય અને એના ઉપર વિશેષ જવાબદારી કંપની આપતી હોય, આખી કંપનીની, અને જ્યારે કંપનીની વિશેષ જવાબદારી આપવામાં આવે ત્યારે તે મેનેજરને કંપની ગાડી પણ આપે, બંગલોય આપે, પગાર પણ બહુ મોટો આપે, અને જવા આવવાનું ભઠ્ઠું પણ આપે. હવે સમજો કે આવો કોઈ મેનેજર જેને કંપનીએ 4 વ્હીલ ગાડી આપેલી છે, બંગલો આપેલો છે, પગાર પણ બહુ તગડો આપેલો છે, તો શું આ મેનેજરે ગાડી પોતાના માટે ક્યારેય નહીં વાપરવી? ના. રવિવાર હોય, રજાનો દિવસ હોય, ઓફનો દિવસ હોય તો મેનેજર ગાડી વાપરી શકે છે, પણ એવું નથી કે 8 દિવસ તેને પોતાના કામ માટે જ ગાડી વાપરવાની, 12 મહિના એને પોતાના જ માટે ગાડી. એ કંપનીએ ગાડી તેની જવાબદારીને આસાનીથી હલ કરી શકે એના માટે આપેલી છે. ભગવાને મને બધી જ શક્તિઓ આપેલી છે, એટલા માટે આપેલી છે હું સમસ્ત હિતાર્થે કોઈ કાર્ય કરું. પણ એવું નથી કે મારે પોતાના માટે કંઈ નહીં કરવું. એકાદ દિવસ કર પણ ખરો, પણ એ જવાબદારી ભૂલી નહીં જવાની. યજ્ઞાર્થ, યજ્ઞની ભાવનાથી કર્મ કરશો તો દેવો પ્રસન્ન થશે. તે દેવા ભાવયંતુ વહ. તે દેવો આપણને પ્રસન્ન કરશે. આપણે દેવોને પ્રસન્ન કરવાના, દેવો આપણને પ્રસન્ન કરશે. પ્રસન્ન થયેલા દેવતા તમને પ્રસન્ન કરશે જ, તમને સંતુષ્ટ કરશે જ, તમને ઉન્નત કરશે જ. જે દિવસે દેવ તમારા કાર્યથી પ્રસન્ન થાય તે દિવસે દેવો આ સૃષ્ટિ આપણને જીવવા લાયક બનાવી આપે છે. જે દિવસે તમારા કાર્યથી દેવો પ્રસન્ન થાય તે દિવસે આ સૃષ્ટિમાં દેવો તમને અનુકૂળતા કરી આપશે, નહીં તો પ્રતિકૂળતા થઈ જશે. સમજો કે સ્વાર્થી માણસ છે, યજ્ઞાર્થી માણસ નથી, તો દેવ તેનાથી પ્રસન્ન ના થાય, સ્વાભાવિક વાત છે. અને પ્રસન્ન ના થાય ને વારે વારે સ્વાર્થનો જ ઉપયોગ કરતો હોય તો પછી સમજો કે વરુણ દેવ છે, પ્રસન્ન ના થાય, અને પ્રસન્ન ના થાય તો પ્રતિકૂળતા ઊભી કરે. ખેતીમાં જ્યારે વરસાદ ના જોઈએ ત્યારે આપી દે અને જોઈએ ત્યારે ના આપે, પ્રતિકૂળતા. એનો મતલબ અહીંયા આ શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતા 2 વાતો કહેવા માંગે છે. એક છે યજ્ઞીય કાર્ય કરશો તો દેવો પ્રસન્ન થશે, અને આ પ્રસન્ન થયેલા દેવો તમને પ્રસન્ન કરશે. આ બંને અરસપરસ થયું. અરસપરસ થયું એનો મતલબ શું થયો? આપણે દેવોને પ્રસન્ન કરવાના, દેવો આપણને પ્રસન્ન કરશે. એનો મતલબ થયો પરસ્પરમ ભાવયંત.
પરસ્પરમ ભાવયંતા. અમે તમને પસંદ કરીએ, તમે અમને પસંદ કરો. એકબીજાને પ્રસન્ન કરતા કરતા પરસ્પરમ ભાવયંતા, બંને એકબીજાને પ્રસન્ન કરતા કરતા શું થાય છે? વેદમાં તો કીધું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ તો પરસ્પર દેવો ભવ છે. આપણા ત્યાં એક બહુ મોટા સંત થઈ ગયા છે, રંગ અવધૂતજી. રંગ અવધૂતજી હંમેશા કહેતા હતા, માતૃદેવો પિતૃદેવો અતિથિ દેવો ભવ તો ખરું જ, પણ રંગ અવધૂતજી કહેતા હતા કે પરસ્પરમ દેવો ભવ. આ વાક્ય પર પણ વિચારવું જોઈએ. બહુ સ્પષ્ટ એમને કીધું, તમે જેટલા લોકો છે તે બધા એકબીજાની પ્રત્યે હિત ઈચ્છનારા થઈ જાઓ, કલ્યાણ કરનારા થઈ જાઓ. જ્યારે કોઈ પણ બે વસ્તુઓ પરસ્પર એકબીજાને, હું એને પ્રસન્ન કરું, એ મને પ્રસન્ન કરે, તો તેને કહેવાય જોડી. અને આવી અનંત જોડીઓ ઈશ્વરે આ સૃષ્ટિમાં યજ્ઞીય ભાવ સાથે નિર્માણ કરેલી છે. હું અને દેવ આ પણ એક જોડી જ છે. હું જો યજ્ઞીય ભાવથી કર્મ કરું તો દેવ પ્રસન્ન થાય, અને પ્રસન્ન થયેલા દેવ મને પ્રસન્ન કરે. હું અને દેવ આ પણ એક જોડી જ છે. અને જ્યારે જોડીઓ હોય ત્યારે બંને જોડીઓએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, એકબીજાને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એકબીજાને ઉન્નત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એકબીજાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આ જોડીઓએ દુનિયામાં સમજવું જોઈએ. સમજો કે ભગવાને કેટલી જોડીઓ બનાવી છે, એના નમૂના સ્વરૂપે આપણે કેટલીક જોડી જોઈએ તો સ્ત્રી અને પુરુષ જોડી સાથે રહે છે. બંને પરસ્પર ભાવયંતો થવું જોઈએ. પરંતુ આજે શું થયું છે? બંનેની વચ્ચે ઉપભોગ્ય વૃત્તિ આવી ગઈ છે. સ્ત્રી એવું સમજે છે કે આ પુરુષને સાથે રાખીને હું સુખી થઈ જઈશ, અને પુરુષ એવું સમજે છે કે આ સ્ત્રીને સાથે રાખીને હું સુખી થઈ જઈશ. આ ઉપભોગ્ય વૃત્તિ છે. આ જોડીએ પણ એકબીજાને સમજવા જોઈએ અને પરસ્પરમ ભાવયંતા થવું જોઈએ. સ્ત્રી સમજે છે કે પુરુષ મારા સુખનું સાધન છે, અને પુરુષ સમજે છે કે સ્ત્રી મારા સુખનું સાધન છે. શ્રીમદ ભગવદ ગીતા વાંચ્યા વગર આ જોડી પણ પરસ્પર ભાવયંતો નહીં થઈ શકે, અને નહીં થઈ શકે તો પરમ શ્રેયમાં વાપ્સ્યથ શક્ય નથી. હું અને દેવ જેમ જોડી છે, એમ સ્ત્રી અને પુરુષ પણ આ દુનિયામાં જોડી છે. પિતા અને પુત્ર પણ જોડી છે. જુઓ, જોડીઓની વાત કરીએ આપણે. આ પણ પરસ્પર ભાવયંતો થવું જોઈએ, પણ થતા નથી. બંને એકબીજાને સુખી કરવાનો પ્રયત્ન કરે છે. પિતા પુત્રને સુખી કરવાનો પ્રયત્ન કરે છે, અને સુખી કરવા માટે જ તેને શ્રીમંત બનાવવા માંગે છે. પણ શ્રીમંતાઈ પૈસાથી જ આવે, આ પિતાની ભૂલ થઈ જાય છે. તત્વજ્ઞાનથી પણ શ્રીમંતાઈ આવે છે, ભગવાનના વિચારથી પણ શ્રીમંતાઈ આવે છે. એ પિતાની ભૂલ થઈ જાય ને પૈસાથી જ શ્રીમંત બનાવવા માટે એની પાછળ લાગી જાય છે. પરસ્પરમ ભાવયંતા. પુત્ર પણ ઈચ્છે છે કે મારા બાપા સુખી થવા જોઈએ, સંતોષી થવા જોઈએ. શું કરે છે આજના પુત્રો? કઈ નહીં, બાપા ઘેર બેઠા હોય તો 2 ટાઈમનું ખાવાનું આપી દે છે, અને એ ઉંમરે ખાવા જ જોઈએ, બીજું શું જોઈએ? આટલું આપી દે, સંતુષ્ટ છે, મારા બાપાની હું સેવા કરું છું. અરે કોઈ માણસ ભૂખ્યો બેઠો હોય ને એને 1 રોટલો ટુકડાનો ફેંકી દો તો સંતુષ્ટ થઈ જશે. આ તો કૂતરા કરતા પણ બહેતર પરિસ્થિતિ થઈ છે, ફેંકેલું ખાવાનું બાપાને. અરે આજે તો દીકરાને પૂછો તમે કે ઘરમાં તમે કોણ કોણ રહો છો, તો કહે છે કે હું, મારી પત્ની, મારો બાળક, દોષા અને દોષી. માં અને બાપ કહેવાની વૃત્તિ પણ માણસ ખોઈ બેઠેલો છે. પિતાને કહે છે, માતાને કહે છે દોષો અને દોષી. આ માં અને બાપ જીવનમાં કોઈ શ્રેષ્ઠ ધ્યેય લઈને જન્મવા જોઈએ, અને સંતાનને જીવનમાં એ ધ્યેય આપવા જોઈએ. પરસ્પરમ ભાવયંતો, તો જ તારે પરમ શ્રેષ્ઠમાં વાપ્સ્યથ. નહીં તો શક્ય. એ જોડી નથી, બીજી પણ એક જોડી છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે દુનિયામાં આ જોડી ઈશ્વરે બનાવેલી છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ જીવન કેવી રીતે બને, આ બંને જણ વિચારે છે. ગુરુ વિચારે છે કે શિષ્ય જો મારા શરણે આવે તો એનો જન્મ જન્માંતરનો ઉદ્ધાર થવો જોઈએ.
આ વાત એના મગજમાં સ્થિર હોવી જોઈએ. હંમેશા ગુરુ એવું વિચારે છે કે શિષ્ય મારા કરતા સવાયો થવો જોઈએ. આજે શું છે? આજે દુનિયાના પ્રત્યેક ગુરુઓની ગુરુ દક્ષિણા ઉપર નજર છે. શિષ્યના ખિસ્સામાં શું છે એ મારા ખિસ્સામાં ક્યારે આવશે? અને શિષ્ય પણ સ્વાર્થી થઈ ગયો છે. સ્કૂલોમાં જુઓ, શિક્ષકની નજર પગાર પર છે, ભણાવવા પર ક્યાં છે? એ થવું જોઈએ. બંને વિદ્યાપરાયણ થવા જોઈએ. ગુરુ શિષ્યને બીજે દિવસે કઈ કહેવાનું હોય તો રાતભર જાગીને ગુરુ વાંચન કરીને તેનું અધ્યયન કરવો જોઈએ. આ ભાવ નથી રહ્યો. શિષ્ય સેવાપરાયણ થવો જોઈએ. પણ એ ક્યાં છે? આજે તો બંને વિત્તપરાયણ થઈ ગયા છે. અને ભગવાન કહે છે કે આ જોડી પણ યજ્ઞાર્થ ભાવથી જોડાવી જોઈએ, યજ્ઞાર્થ થવી જોઈએ, સ્વાર્થ નહીં. અને થાય તો પરમ શ્રેષ્ઠ મવાપ્સ્યથઃ. નહીં તો આ જોડી પણ જોડી નથી. હું અને દેવ જેમ જોડી છે, પતિ અને પત્ની પણ તેમ જોડી છે, પિતા અને પુત્ર પણ જોડી છે, ગુરુ અને શિષ્ય પણ જોડી છે. તેવી જ રીતે શ્રીમંત અને ગરીબ આ પણ જોડી છે. શ્રીમંત જો આ દુનિયામાં મોટો ભાઈ હોય તો ગરીબ આ દુનિયામાં નાનો ભાઈ છે. ગરીબ શ્રીમંતને મોટો ભાઈ સમજવો જોઈએ અને મોટો ભાઈ શ્રીમંત ગરીબને નાનો ભાઈ સમજવો જોઈએ. પણ આજે આ દુનિયામાં થતું નથી. આપણે તો પરસ્પરમ ભાવયંતઃ છે દુનિયામાં એ વિચારવું છે. બંનેના વચ્ચે આત્મીય દ્રષ્ટિ જોઈએ. શું છે એક્ઝેક્ટ બંનેના વચ્ચેમાં? આજે શ્રીમંતો ગરીબોનું શોષણ કરી રહેલા છે. વધારેમાં વધારે શ્રીમંત બનવા માટે એ શોષક બની ગયો છે. અરે શ્રીમંત તો કોઈક એવો હોવો જોઈએ કે એક વૃક્ષના છાંયડા ઉપર વિશ્રાંતિ લઈ શકાય એવું શ્રીમંતનું આ દુનિયામાં સ્થાન છે. પરંતુ શ્રીમંતને વધુ ને વધુ શ્રીમંત બનવા માટે અન્ય લોકોનું શોષણ કરવાની આદત, અને ગરીબમાં પણ શ્રીમંત પ્રત્યે અસૂયા આવી ગઈ છે. મોટર ગાડી લઈને શ્રીમંત જતો હોય તો ગરીબને અસૂયા આવે છે કે એની પાસે કેમ ગાડી આવી ગઈ, કેવી રીતે આવી, મારી પાસે કેમ ના આવે, એની ગાડી મારી કેવી રીતે થાય છે, અસૂયા આવી જાય. આ બધા જ ભાવ નીકળીને બંને વચ્ચે આત્મીયતાનો ભાવ થવો જોઈએ. તો પરસ્પરમ ભાવયંતઃ કહી શકાય. જેમ હું યજ્ઞ કાર્ય કરીને દેવોને પ્રસન્ન કરું અને પ્રસન્ન થયેલા દેવો મને પ્રસન્ન કરે, પરસ્પરમ ભાવયંતા આ બધી જ જોડીઓમાં થવું જોઈએ. વિદ્વાન અને અભણ એક પાલન કરવો જોઈએ અને એકનું પોષણ થવું જોઈએ. પણ એવું થતું નથી. આજે તો આ બંને સંબંધો પરસ્પર સાપ નોળિયા જેવા છે. વિદ્વાન સમજે છે કે દુનિયામાં મને જ કઈ ખબર છે, અને અભણ સમજે છે કે મારે કોઈની પાસે જવું નથી. વિદ્વાન એટલે ખાલી ચોપડીઓ ભણેલો નહીં, કોઈ પણ ડિગ્રી લયેલા માણસને પણ વિદ્વાન કહી શકો છો. એમએ થઈ ગયો, MBA થઈ ગયો, BSc થઈ ગયો. અરે તને એક જાતનું પ્રમાણપત્ર મળ્યું છે, એ પ્રમાણપત્ર ગર્વ લેવા જેવું નથી, કારણ કે તને જાહેર કરવામાં આવ્યું છે કે આ એક જ ક્ષેત્રમાં પ્રવીણ છે, બાકી બીજા બધા ક્ષેત્રમાં ડોબો છે. જાહેર કરવામાં આવ્યું. અને છતાંય માણસ ડોક્ટર બની જાય, ચાલો વકીલ બની જાય, સોલિસિટર બની જાય, અને આ બધું જ બન્યા પછી કરે છે શું? જે માણસને એના ક્ષેત્રની ખબર નથી, સમજો કે મને શરીરના શાસ્ત્રની ખબર નથી, કોઈ ડોક્ટર પાસે જાઉં અને ડોક્ટર એના પૈસા કમાવા માટે મને ઊંધી સલાહ આપે છે. શોષણ છે, સાપ નોળિયા જેવી લડત છે. ગમે તેટલો મોટો ડોક્ટર બની જાય પોતાની લોનો ભરવા માટે, જો જેને ખબર નથી તેનું શોષણ કરે તો પરસ્પર દેવ ભાવો ક્યાંથી આવે? વકીલ અસીલને ખબર નથી તેવી બાબતો ઉપર એના પાસે વધારે ફી લે. શોષણ છે. શોષક અને એકનું શોષણ થઈ રહેલું છે. વિદ્વાન અને અભણની જોડી પણ પરસ્પર ભાવયંતો નથી. ભગવાન અને ભક્ત આ પણ એક જોડી છે.
ભગવાન અને ભક્ત જ્યાં ક્યારેક શાંતિથી બેઠા હોય ત્યારે આપણને એવું લાગવું જોઈએ, જો ભગવાન માટે પ્રેમ હોય તો, કે મને સુખી રાખવા માટે, મને સંતોષી રાખવા માટે, મારી ઉન્નતિ કરવા માટે ભગવાન રાત અને દિવસ 24 કલાક 365 દિવસ જન્મથી મૃત્યુ સુધી દોડધામ કરે છે. આ માણસે જોયેલું છે. અને જો ખબર હોય ભગવાન મારા માટે આટલી દોડધામ કરતો હોય તો મારે ક્યારેક ભગવાનને ઉત્સાહ આપવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને સંતુષ્ટ કરવા માટે જીવનમાં દોડધામ કરવી જોઈએ. પણ આ વસ્તુ ભગવાન ઉપર પ્રેમ હોય તો જ શક્ય છે. પ્રેમ વગર શક્ય નથી. નહીં તો આ જોડી પણ પરસ્પરમ ભાવયંતો નહીં થઈ શકે. ભગવાન એનું કામ કરે છે, પણ હું જો ના કરું તો પરસ્પરમ ભાવયંતો કેવી રીતે થાય? અહીં તો પરસ્પરમ ભાવયંતો એટલા માટે છે કે હું દેવને પ્રસન્ન કરું છું, દેવ મને પ્રસન્ન કરે છે. ભગવાન મારા માટે દોડે છે, હું ભગવાન માટે દોડું છું. આવું થઈ શકે છે ખરું? પ્રેમ હોય તો થઈ શકે. પ્રેમ વગર શક્ય નથી. જેટલું પણ આવડે, જેવું પણ આવડે, જ્યારથી પણ થાય એટલી શરૂઆત તો કરો. ભગવાન તેની નોંધ લેશે. એક વિધવા માં હતી. એને 5 વર્ષનો એક નાનકડો બાળક હતો. હજુ સ્કૂલે જવા નતો તૈયાર. 5 વર્ષ કરતા ઓછી ઉંમરનો હતો. અને માં ઘરમાં બીજું કોઈ હતું નથી, એટલે એના ભરણ પોષણ માટે બધાના ઘરે કામે જતી હતી. એક દિવસ માં કામે ગઈ, પરંતુ આવતા બહુ મોડું થયું. રોજ માં બપોરે 12 વાગે આવી જાય. તે દિવસે માં 2 વાગે પણ નહીં આવી. બાળક ભૂખ્યો હતો. અને ભૂખ માં આવે પછી ખાતા હતા. માં કોઈના ઘરેથી કઈ લઈને આવે પછી માં દીકરો બંને ખાતા હતા. પરંતુ માં વહેલી આવી નહીં. આવી નહીં તો શું કહ્યું? દીકરો ભૂખે રડવા માંડ્યો? ના, એ નાનકડો દીકરો હતો, 5 વર્ષ કરતા પણ નાનો હતો. ઘરમાં ફરીને વિચારવા લાગ્યો. નાનકડી એક ઓરડી હતી બંને જણની. એને એમ કે રોજ મારી માં કામેથી આવે ને પછી પોતાના કપડા ધોવે છે, આજે મારી માં આવી નથી, એના કપડાનું શું થશે? મને ભૂખ લાગે એની ચિંતા નથી કરતો એ, મારી માના કપડાનું શું થશે? 2-4 વાર ઘરમાં આમ તેમ આટા પડ્યા. પછી માનો મોટો સારલો એને તો લીધો. નાની ચોકડી જેવું પાણીનું હશે ત્યાં લઈ ગયો. એક ચંબુથી પાણી લે, થોડું થોડું પાણી છે તે ધોવાનો પ્રયત્ન કરે. મારી માં મારા માટે જો દોડધામ કરતી હોય 24 કલાક, તો મારી માં માટે મારે કંઈ કરવું જોઈએ. એ છોકરો માની સાડીને ધોવા માટે બેસી ગયો. એનાથી ધોવાતું નથી, સાબુ કેવી રીતે નાખવાનો તે ખબર નથી, એને કોઈ કામ આવડતું નથી, પણ લઈને બેસી ગયો. અને તરત માં ઓરડીના દરવાજા ઉપર ઉભી રહે અને છોકરાને જોવે છે કે તેના કપડા ધોવે છે. માની આંખમાં આંસુ આવી ગયા. માને સંતુષ્ટતા આવી ગઈ કે મારો દીકરો થાય ના તો પણ મારું કામ કરે છે. એક વખત માની જગ્યાએ ભગવાન આવવો જોઈએ ને 5 વર્ષથી નાના દીકરાની જગ્યાએ હું આવવો જોઈએ. કરો તો ખરા દોડધામ. શું થઈ શકે છે જુઓ તો ખરો. ભગવાન પર પ્રેમ જોવે, એના વગર આ જોડી પણ શક્ય નથી. જેટલું થાય એટલું, જેવું થાય એવું કરવાનો પ્રયત્ન તો કરો. બધું જ સારું થશે પછી કરશું. દુનિયામાં શક્ય નથી. કોઈ પણ જોડી દુનિયામાં, અનંત જોડીઓ બનાવી છે આ સંસારમાં ભગવાને, અને બધાને યજ્ઞીય ભાવથી જન્મ આપેલો છે. પરંતુ કોઈ પણ જોડી પરસ્પરમ ભાવયંત જો નહીં થાય તો શ્રેય પરમવાપ્સ્યથ. પરમ વાપ્સ્યથ. શક્ય નથી. જોડી જો યજ્ઞીય ભાવથી નહીં જોડાય, પરસ્પર ભાવયંતો નહીં થાય તો પરમ શ્રેય તેમને મળવાનું નથી. અહીંયા તો ભગવાને એવું કીધું કે તમે યજ્ઞીય કામ કરો, દેવો પ્રસન્ન થઈ જશે, અને પ્રસન્ન થઈ ગયેલા દેવો તમને પ્રસન્ન કરશે. આમ તમે બંને જણા એકબીજાને પ્રસન્ન કરતા કરતા પરમ શ્રેયને પ્રાપ્ત થશો. અહીંયા શબ્દ આવ્યો છે પરમ શ્રેય. બહુ જ વિચારવા જેવી વાત છે. પરમ શ્રેયમાં 2 વાતો આવી શકે આપણી દ્રષ્ટિ છે. એક છે મોક્ષ અને બીજું છે સ્વર્ગ. આને સમજતા હોય તો એવું કહી શકાય આ સદગતિ છે અને આ મુક્તિ છે, બંધન મુક્ત છે.
તમને પ્રશ્ન થાય કે આ બંનેને યજ્ઞીય ભાવ સાથે શું સંબંધ છે, તો ચાલો જોઈએ. માણસને એક વખત યજ્ઞીય ભાવથી કામ કરતા આવડી જાય તો દેવો તો પ્રસન્ન થાય જ, પણ તેના અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો એને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય, અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય તો તેની મુક્તિ થાય. પણ ક્યારેક એવું બને કે અંતઃકરણ શુદ્ધ થઈ જાય પરંતુ તેને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ ના થાય, ત્યારે એવું યાદ રાખવું કે યજ્ઞીય ભાવથી અંતઃકરણની શુદ્ધિ થાય તોય ફાયદો છે, અને પૂરી ના થઈ શકે અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ ના થાય તો સદગતિ તો થાય જ, અને સદગતિ પુણ્યથી થાય, અને એ પુણ્ય તમને સ્વર્ગ અપાવે. આ બંને બાબતો યજ્ઞીય ભાવ સાથે જોડાયેલી છે. આમ જોઈએ તો સ્વર્ગ અને નર્કમાં કોઈ ફરક જ નથી. ઘણા બધા વિચાર મને તો સ્વર્ગ જોઈએ છે. શું ફરક છે? એક ભાઈએ બહુ સુંદર ચિત્રણ ચિતરેલું હતું. સ્વર્ગ અને નર્ક બંનેમાં જમવાનું સરખું, ઈચ્છો ત્યારે જમવાનું મળી જાય, કોઈ વાંધો નથી. પરંતુ પ્રશ્ન એ થયો કે સ્વર્ગમાં જવા વાળો તગડો થઈ ગયો અને નર્કમાં જવા વાળો શુક્લ કર્યો. અરે સરખું જ જમવાનું, જ્યારે સ્વર્ગમાં મળે ત્યારે જ નર્કમાં પણ જમવાનું મળે, પણ આ શુક્લ લકડી શા માટે? એનું કોઈએ સંશોધન કરીને બતાવ્યું કે સ્વર્ગ અને નર્ક બંનેમાં કોણીથી હાથ વળતો નથી, કાણીથી હાથ વળતો નથી. નર્કમાં બીજાને ખવડાવવાની પરસ્પરમ ભાવયંતો નર્કમાં નથી. મારી થાળીનું બીજાને ના ખવડાવું, તો જોયા કર, રસ પાડ્યા કર, ખવાય નહીં, કારણ કે હાથ જ કાણીથી ના વળે તો ખાય કેવી રીતે? અને સ્વર્ગમાં એક વ્યક્તિ બીજાને જમાડે છે. પરસ્પરમ ભાવયંતો છે. અહીંયા પરસ્પરમ ભાવયંતો નથી, એટલે નર્કમાં શુક્લ લકડી છે. આપણે ઈચ્છીએ તો આ પૃથ્વી પર જ સ્વર્ગ છે, આ પૃથ્વી પર જ નર્ક છે. બધાને સરખું જ જમવાનું આપો, છતાં એક તગડો થઈ જાય ને એક શુક્લ લકડી થઈ જાય, કારણ કે પરસ્પરમ ભાવયંતો નથી. નર્ક એટલે સ્વાર્થ અને સ્વર્ગ એટલે યજ્ઞાર્થ. આ વાત આપણે સમજી લેવી જોઈએ. અને એટલે ભગવાન અહીંયા સમજાવવા માંગે છે, દેવાન ભાવયતાનેન તે દેવાહ ભાવયંતુ પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમ વાપ્સ્યત. બહુ સુંદર વાત કરી છે. તમે યજ્ઞીય ભાવથી કર્મ કરતા થઈ જશો તો દેવો તમારાથી પ્રસન્ન થશે, અને પ્રસન્ન થયેલા દેવો તમને પ્રસન્ન કરશે. આમ જશે પાછું આમ બંને એકબીજાને પ્રસન્ન કરતા કરતા પરમ શ્રેયને પ્રાપ્ત થશો. બહુ સુંદર વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની અંદર આપણને કરી છે 11મા શ્લોકમાં. પરંતુ અહીંયા બે નાનકડી શંકાઓ શક્ય છે. એક, મેં યજ્ઞીય ભાવથી કામ કર્યું, દેવો પ્રસન્ન થઈ ગયા, પ્રસન્ન થઈને મને પ્રસન્ન કરશે, આવું આ શ્લોક છે. પણ મને પ્રસન્ન કરશે એટલે શું કરશે દેવો? આ જાણવું જોઈએ. એ જાણવા માટે શ્લોક છે 12મો. આવતા સોમવારે આપણે જોશું. હું યજ્ઞીય કામ કરીશ તો દેવો પ્રસન્ન થઈ જશે, પણ દેવો મારા પર મને પ્રસન્ન કરશે. અરે દેવોને પ્રસન્ન કરવા તો હું યજ્ઞીય કામ કરું છું, તો મને પ્રસન્ન કરવા દેવો શું કરશે? એના માટે શ્લોક 12મો છે. અને સમજો કે કોઈ દેવોને પ્રસન્ન પણ ના કરે ને યજ્ઞીય કામ પણ ના કરે, તો એની ઓળખ પણ 12મો શ્લોક અપાવે છે. બહુ યાદ રાખજો. હું યજ્ઞીય કામ કરીને દેવોને પ્રસન્ન કરું, દેવો મને પ્રસન્ન કરે. હું તો યજ્ઞીય કામ કરીને દેવોને પ્રસન્ન કરું, દેવો શું કરીને મને પ્રસન્ન કરશે? સ્પષ્ટતા જોઈતી હોય તો 12મા શ્લોકની રાહ જુઓ આવતા સોમવારે. અને સમજો કોઈ યજ્ઞીય કામ પણ નથી કરતું, દેવોને પ્રસન્ન નથી કરતું, તો એવા માણસને શું કહેવાય? એ ઓળખ પણ તમને 12મો શ્લોક આપશે. આવતા સોમવારે આવશું. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગનો 12મો શ્લોક આપણે જોવાના છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.